નમસ્કાર મિત્રો, આજે હું તમને જણાવવાની છું જીવનનો એક એવો સિદ્ધાંત જે તમારી પૂરી જિંદગી બદલી નાખશે. જી હા, મારું નામ છે ભૂમિકા મકવાણા. આઈ એમ બિઝનેસ કોચ એન્ડ સેલ્ફ મોટિવેશન સ્પીકર. આજે આપણે વાત કરવાના છીએ ખુદ પર વિશ્વાસ કરવાની શક્તિ વિશે. જો તમને તમારી જાત ઉપર વિશ્વાસ નથી તો દુનિયાનો કોઈ માણસ તમને સફળ બનાવી શકવાનો નથી. મહાત્મા ગાંધીજીએ એક સુંદર વાક્ય કહેલું છે, તમારા વિશ્વાસ તમારો વિચાર બને છે, તમારો વિશ્વાસ તમારો વિચાર બને છે, તમારો વિચાર તમારા શબ્દો બને છે, તમારા શબ્દો તમારું કાર્ય બને છે, તમારું કાર્ય તમારી આદત બને છે, તમારી આદત તમારું મૂલ્ય બનાવે છે, તમારું મૂલ્ય તમારું ભાગ્ય બનાવે છે. એટલે સફળતાને નિષ્ફળતા બંનેની શરૂઆત આપણા મનમાંથી થાય છે. તમે નિષ્ફળ બનશો યા સફળ બનશો એની શરૂઆત તમારા વિચારોથી, તમારા મનથી થાય છે. જો તમે રોજ કહેશો કે હા હું કરી શકીશ, તો તમે પણ તમારું મન પણ ધીમે ધીમે માનવા લાગશે કે હા હું કરી શકીશ. લોકો શું કરે છે ખબર છે? લોકો આ દુનિયાના ઘણા લોકો છે ને, દુનિયાના લોકો દોરા, તાવીઝ, વીંટી, ગ્રહો અને નસીબ ઉપર વિશ્વાસ કરે છે, પણ સૌથી મોટી શક્તિ જે ભગવાને આપણને આપેલી છે તે કોઈ ગ્રહ અને કોઈ નસીબથી કમ નથી. એ છે પોતાની જાત ઉપર વિશ્વાસની શક્તિ. પણ દુઃખની વાત એ છે કે માણસ બધા ઉપર વિશ્વાસ કરે છે પરંતુ પોતાની જાત ઉપર વિશ્વાસ કરતો નથી. ચલો એક સુંદર ઉદાહરણ આપું તમને, ભગવાન શ્રી રામનું. ભગવાન શ્રી રામ જે સવારે અયોધ્યાની ગાદી ઉપર બેસવાના હતા અને અચાનક જ એમને 14 વર્ષનો વનવાસ આપવામાં આવ્યો, તો પણ હસતા હસતા એમને કંઈ પણ વિચાર્યા વગર કે હું ક્યાં રહીશ, કઈ રીતે રહીશ, જંગલની અંદર, વનની અંદર 14 વર્ષ શું કરીશ, કઈ રીતે નીકાળીશ, કોઈ રાજપાટ વગર એ ચાલી નીકળ્યા ઊંઘાડા પગે વનવાસ કરવા માટે. અને વનવાસની અંદર પણ કેવું બને છે કે એમની પત્નીનું અપહરણ થઈ જાય છે, અને અપહરણ થઈ જાય છે ત્યારે પણ એ પોતાનો મનનો વિશ્વાસ નથી તોડતા. માની લો એક વ્યક્તિ એવો છે જેને જોડે કોઈ રાજપાટ નથી, જેની જોડે કોઈ સેના નથી, અને એની પત્નીનું અપહરણ થઈ ગયું છે, અને એની અપહરણ પણ કેવા વ્યક્તિએ કર્યું છે? લંકાનો રાજા રાવણે અપહરણ કર્યું છે, અને છતાં બી પોતાનો આત્મવિશ્વાસ ઘટાયા વગર એ તૈયાર થાય છે કે હું મારી પત્નીને લાવીશ પાછી. આને કહેવાય આત્મવિશ્વાસ, રાઈટ? જે રાવણને પણ હરાવી અને વિજય મેળવી અને પત્નીને ઘરે લઈને આવ્યા હતા. કેમ કે એમને જાત ઉપર વિશ્વાસ હતો. આ જ રીતે આપણે પણ પોતાની ઉપર વિશ્વાસ રાખવો બહુ જ જરૂરી છે. આજે ઘણા લોકો કહે છે મારી પાસે પૈસા નથી, સપોર્ટ નથી, સમય નથી, નસીબ નથી સારું, એટલા માટે મારું કામ નથી થઈ રહ્યું. પણ સફળ લોકો પાસે પણ શરૂઆતની અંદર કંઈ જ નથી હોતું. જેટલા પણ દુનિયાની અંદર સફળ વ્યક્તિ થયા છે ને, એ દરેક વ્યક્તિને આ પ્રોબ્લેમો નડેલા છે. કોઈનો સપોર્ટ બી નહોતો મળેલો, કોઈનો પૈસા પણ નથી મળેલા, કોઈ સમય પણ નહોતો, નસીબ પણ સારું નહોતું ઘણા બધા લોકોને, છતાં પણ અત્યારે સફળ છે અને દુનિયામાં મોટું નામ છે. ફરક માત્ર એટલો છે કે સફળ વ્યક્તિ પોતાની જાત ઉપર વિશ્વાસ કરે છે, જ્યારે તમે તમારા ઉપર વિશ્વાસ કરતા નથી. આ એક મોટો ડિફરન્ટ જોવા મળે છે સફળ વ્યક્તિ અને અસફળ વ્યક્તિ વચ્ચે. જ્યારે તમે તમારા પોતાની ઉપર વિશ્વાસ કરો છો ને, ત્યારે રસ્તો આપોઆપ બનતો જાય છે. જો તમે પણ તમારા જીવનને ચેન્જ કરવા માંગતા હોય, પોતાની લાઈફની અંદર પરિવર્તન લાવવા માંગતા હોય, તો આજથી આ 3 નિયમ આપું છું. એ 3 નિયમ ઉપર કામ કરવાનું આજથી જ શરૂઆત કરી દો. નિયમ નંબર 1, દરરોજ સવારે કહો કે હું સફળ થઈશ. હું જે કામ કરી રહી છું, હું કરી રહ્યો છું, એક કામમાં હું પરફેક્ટ છું, ભગવાનની શક્તિ મારી સાથે છે, મને પોતાની જાત ઉપર વિશ્વાસ છે કે હું કરી શકું છું, હું આગળ વધી શકું છું. રોજ સવારે ઉઠીને આ કહેવાનું સ્ટાર્ટ કરી દો, તો તમારું મન છે ને ઓટોમેટિક એ રસ્તા બનાવવા લાગશે જે રસ્તા ઉપર તમે સફળ થવાના છો. નિયમ નંબર 2, નાના લક્ષ્યો પૂરા કરો, નાના સ્ટેપ પૂરા કરો. આપણે શું કરીએ છીએ ખબર છે? મોટિવેટ થઈ અને મોટું લક્ષ્ય તય કરી દઈએ છીએ અને એને કમ્પ્લીટ કરવા માટે જમ્પ લગાવીએ છીએ, ત્યારે નીચે પડીએ છીએ ત્યારે એવું થાય છે કે હવે મારાથી કંઈ નહીં થાય.
તો મિત્રો, તમે જે પણ કામ કરી રહ્યા છો એની અંદર નાના નાના સ્ટેપ લો. નાના સ્ટેપ જેમ જેમ એચીવ થશે ને, તમારા મનને શાંતિ અને શક્તિ મળશે અને ખુશી મળશે કે યસ, આ કામ થઈ ગયું તો આ બી થઈ શકશે, આ કામ થઈ ગયું તો આ બી થઈ શકશે. તો તમને ઓટોમેટિક મોટિવેશન આવશે. અને ત્રીજો નિયમ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, નકારાત્મક નેગેટિવ લોકોની વાતો સાંભળવાનું બંધ કરો અને એમનાથી બની શકે એટલું ઇગ્નોર કરો ને એમનાથી દૂર રહેવાનો પ્રયાસ કરો. કેમ કે આ જીવનની અંદર સૌથી વધારે લોકો તમને નેગેટિવ મળશે, તમારા સપનાને નેગેટિવ કરવાવાળા લોકો મળશે, તમારા કામને નેગેટિવ કહેવાવાળા લોકો મળશે. તો એ નેગેટિવ લોકોથી તમારે દૂર રહેવું પડશે અને એ તમારે નિયમ બનાવવો પડશે. જો તમે પણ તમારી જાત ઉપર વિશ્વાસ રાખો છો ને, તો દુનિયાની કોઈ શક્તિ તમને સફળ થવા રોકી શકવાની નથી. આજથી એક પોતાની જાતને વચન આપો કે હું મારી જાત ઉપર વિશ્વાસ રાખીશ અને હું મારી જાત ઉપર વિશ્વાસ રાખીને સફળ બનીશ, એવું વચન આપું છું. પોતાની જાતને વચન આપો તો 110% તમે સક્સેસ બની શકશો. સો આ જ રીતે ઓર બી સારી મોટિવેશન વિડીયોઝ જોવા માટે એન્ડ પોતાની લાઈફની અંદર આગળ વધવા માટે, કંઈક નવું જાણવા અને શીખવા માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. થેન્ક યુ સો મચ.